લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મક્ષર વદ એકમ બુધવાર, તારીખ 27/12/2023. તો મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 21 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 1 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, પોતાના કુળદેવીની આરાધના કરતા રહેજો, જીવનમાં ક્યારેય દુઃખ નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો શક્ય છે, ચોક્કસ નથી કહેતો, પણ શક્યતાઓ ગ્રહમાન બતાવે છે કે આજના જન્મેલા બાળકો બુદ્ધિના બળમાં પાછા પડે. બહુ ચોક્કસ છે, આજે ધ્યાન રાખજો, આજનું ગ્રહમાન જ આ બતાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની રાશિ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એમાં ખૂબ સાચવવાનું છે. આજે દિવસની શરૂઆતથી જ કંઈક નાની મોટી બાબતોમાં ખટરાક થઈ શકે છે અને એ આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે. તો આજે બને ત્યાં સુધી ભાગીદારીમાં ચોખ્ખી વાત કરીને આગળ ચાલશો તો તકલીફ નહીં પડે. આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમને તમારા ધારેલા કામમાં સફળતાઓ મળતી જશે. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અને આ પ્રવાસમાં બધું અનુકૂળ હશે, સારી સફળતા પણ પ્રાપ્ત થાય. તમે જે વ્યક્તિ માટે, જે કામ માટે, જે કોઈ પ્રસંગ માટે યાત્રા કરશો એમાં તમને સારી સફળતા મળે. કોઈને મળવાનું હશે ને તો એ મિલન મુલાકાત તમારા માટે અગત્યની સાબિત થાય. અને બપોર પછીનો સમય તમે પરિવારના, સમાજના કામોમાં આપી શકશો. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. દિવસની શરૂઆત થોડી પ્રતિકૂળતાઓથી થતી દેખાય છે, પણ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ વેપાર સરસ થતો જાય અને સારો લાભ આપણે ચોક્કસ રીતે મેળવી લઈએ. મિત્રો, મિથુન રાશિવાળાએ તબિયતમાં ખાસ ધ્યાન આપવું જરૂરી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે દિવસની શરૂઆતના જ કામમાં કંઈક નાના મોટા અવરોધ આવે અને જેમ જેમ આજનો દિવસ પસાર થતો જાય તેમ તેમ આપણે નાણાંનો ખર્ચ વધતો દેખાય. તો મિત્રો, આજે કોઈ પણ કામ થોડી ધીરજ રાખીને, ધ્યાન રાખીને કરશો તો તકલીફ નહીં પડે. સિંહ રાશિવાળા માટે આજે દરેક કામમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. કોઈ પણ કામની શરૂઆત ધીરજ રાખીને કરજો. ઉતાવળમાં કરેલું કામ તમારો આર્થિક ખર્ચ વધારી શકે છે અને તમને મોટા ખર્ચના ખાડામાં ઉતારી શકે. તો ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજે આકસ્મિક કોઈક એવું સાધન ખરીદવું પડે જેના વગર આપણું જીવન, આપણું કામ, આપણું કારખાનું, આપણી ઓફિસ અટકી જાય, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો આજે છે ને વાણીમાં મીઠાશ જાળવવી પડશે. કોઈની સાથે વાદ વિવાદથી દૂર રહેવું, કડવા વેણનો ઉપયોગ કરવો નહીં. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે બપોર પછીનો દિવસ સારો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. સામાજિક કામમાં સારી સફળતા મળી જાય, પણ વ્યાપારિક કામમાં બપોર પછી આપણે
વ્યાકુળતા મળતી દેખાય. બની શકે છે કે ભાઈ આજે કોઈ ઘરાકી ન મળે, સારી સફળતા ન મળે, સારું કામકાજ આપણે ન કરી શકીએ, શક્ય છે. પણ અહીંયા વ્યાકુળ થવાની કે અપસેટ થવાની જરૂરિયાત નથી દેખાતી. કામમાં મુશ્કેલીઓ પડે પણ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ રાહત મળવાની છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ આમ જોવા જઈએ તો સારો પણ છે ને આમ જોઈએ તો સાચવીને ચાલવાનો પણ છે. આજે દિવસની શરૂઆત કુટુંબના સાથથી સારી થતી દેખાય છે. નાના મોટા કામોમાં કુટુંબિક સભ્યોનો સાથ મળે અને એ કામ પૂર્ણ કરી શકીએ. અને બીજી રીતે જોઈએ તો અડોશ પડોશનું કામ તમને સોંપવામાં આવે એટલે તમારી વ્યસ્તતા વધી જાય, તમારો સમય તમારે વધારે આપવો પડે, વધુ પડતી દોડધામ કરવી પડે. તો અહીંયા તમને થોડીક બેચેનીનો અનુભવ ચોક્કસ રીતે થશે. ધનરાશિવાળાએ આજે ખાસ ધ્યાન આપવાનું છે તમારા કુટુંબના વડીલોના આરોગ્યનું. અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસીએ અને વડીલોની તબિયત બગડે અને સમયસર આપણે એને સારવાર ના આપી શકીએ તો વડીલની તકલીફ વધી જાય. તો મિત્રો આજે સવારે નીકળો ને, દિવસની શરૂઆત કરો ને ત્યારે જ વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખી લેજો, પૂછી લેજો. કંઈક જરૂરી હોય તો દવા દારૂ લાવી આપજો. મકર રાશિવાળા માટે આજે આવકનું પ્રમાણ વધતું દેખાય છે. પણ મિત્રો આજે આવક વધવાની સામે મહેનત પણ વધતી દેખાય છે. આજે ઘણું બધું કામ કરવું પડે, મહેનતવાળું કામ કરવું પડે ત્યારે સાંજના છેડે આપણે સારી આવક મેળવી શકશું. અને મકર રાશિવાળા માટે આજે કોઈક મહત્ત્વનું, કોઈ અગત્યનું કામ હશે એનો ઉકેલ આવવાથી ખૂબ આનંદની લાગણી તમને મળતી દેખાય. કુંભ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. બિલકુલ પણ ઉશ્કેરાટ કરવાનો નથી. આજે શાંતિથી દિવસ પસાર કરજો, કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. મીન રાશિવાળાએ પણ આજે વાદ વિવાદ ટાળવાનો છે, વાદ વિવાદથી દૂર રહેવાનો. આજે જેટલો વાદ વિવાદ તમારા જીવનમાં સામેલ થાય ને એટલું મોટું નુકસાન તમને મળતું જાય. તો આજે વાદ વિવાદથી ચોકસાઈ ભરી રીતે દૂર રહેવું જરૂરી. આજે મિત્રો સામાજિક કાર્યોમાં સફળતા મળતી દેખાય છે પણ ત્યાં પણ બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો જ્યારે નોટોના રંગ બદલાયા, આપણી ચલણી નોટ બદલાઈ 500ની, 2000ની, ત્યારે કેટલાય લોકોના જીવ નીકળી ગયા. હવે વિચારો કે જ્યારે બાળકો રંગ બદલે છે ત્યારે માતા પિતાનું શું થતું હશે. તો માતા પિતાની સેવામાં ક્યારેય આપણો રંગ બદલાવવો ન જોઈએ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો ઉનાળામાં ખબર છે આપણે પેલો ફ્લૂનો તાવ આવે, વધારે ગરમીમાં રખડીએ ને ત્યારે ફ્લૂ થાય, અને ફ્લૂનો તાવ આવે ને ત્યારે કાંદાનો રસ જો પીએ ને તો ફ્લૂનો તાવ ઉતરી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય નાનો પણ બહુ મહત્ત્વનો છે, અને એમાં પણ ખાસ જે લોકો વેપાર કરે છે એ લોકો માટે. તમારા વેપારના નિયમોમાં હંમેશા કડક રહો. ત્યાં તમે ઢીલ મૂકીને અને તમારો વેપાર ઢીલો થઈ જાય, આ ધ્યાન રાખજો. આ વસ્તુ પર બહુ મહત્ત્વનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણને એમ લાગે કે ભાઈ બહુ નાની બાબત છે, પણ એ નાની બાબત ક્યારે મોટી થઈને તમારા બિઝનેસને નબળો કરે એનો ખ્યાલ તમને નહીં આવે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. તમને પસંદ પડ્યો, ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.